સુરેન્દ્રનગરના દેવપરામાં જે પરપ્રાંતીય મજૂર છે એની મોત થવાની ઘટના સામે આવી છે, જ્યાં ગેરકાયદેસર જે કાર્બોસેલની ખાણમાં જે ગેસ ગળતરથી મોત થયું છે, જ્યાં ગેસ ગળતરથી 3 પરપ્રાંતીય શ્રમિકોના મોત નીપજ્યા છે। 6 જેટલા શ્રમિકો કાર્બોસેલની ખાણમાં કામ કરતા હતા। ખોદકામ જ્યાં જિલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી, જ્યાં સારવાર દરમિયાન 3 મજૂરના મોત થવાની ઘટના સામે આવી છે। આ ઘટના છે સુરેન્દ્રનગરના દેવપરા ગામની, કે જ્યાં પરપ્રાંતીય મજૂરનું ગેસ ગળતરથી મોત થયું છે, જેમાં જે સારવાર દરમિયાન 3 મજૂર જે છે 3 મજૂરોના મોત થવાની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વગડિયા ગામ પાસે દેવપરા ગામ આવેલું છે। વગડિયા ગામની પાસે આ દેવપરાના સીમ વિસ્તારમાં આજે ઘટના એવી બની છે કે દેવપરામાં સીમ વિસ્તારોમાં અને મૂળી તાલુકામાં થાન સાયલા વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રી તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર માઇનિંગના કામો થતા એવા ઘણા જ ગામોના ખાડાઓ બૂરી દેવામાં આવેલા છે। આજે બૂરી દેવામાં આવેલો ખાડો હતો, એમાંથી એક ખાડો ગઈકાલથી ફરીથી એમાં માટી કાઢવાની પ્રક્રિયા ગેરકાયદેસર રીતે કોઈ ઇસમો દ્વારા ચાલુ કરવામાં આવેલ અને એને રાજસ્થાનના મજૂરો બોલાવવામાં આવેલા હતા। આ રાજસ્થાનના 3 મજૂરો જ્યારે માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન ગેસ ગળતર થયેલી અને ગેસ ગળતર થતાં તેમાં 3 મજૂરો મરણ ગયેલ છે। આ 3 મજૂરોના ડેડ બોડી મૂળી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલ છે। આ કામે જે જગ્યાના કબજેદાર છે કે જે જગ્યામાં ગેરકાયદેસર કામ કરનારા 2 ઇસમો છે એવા રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને હાલ પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવેલ છે। તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વગડિયા ગામ પાસે દેવપરા ગામ આવેલું છે। વગડિયા ગામની પાસે આ દેવપરાના સીમ વિસ્તારમાં આજે ઘટના એવી બની છે કે દેવપરામાં સીમ વિસ્તારોમાં અને મૂળી તાલુકામાં થાન સાયલા વિસ્તારોમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રી તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર માઇનિંગના કામો થતા એવા ઘણા જ ગામોના ખાડાઓ બૂરી દેવામાં આવેલા છે। આજે બૂરી દેવામાં આવેલો ખાડો હતો, એમાંથી એક ખાડો ગઈકાલથી ફરીથી એમાં માટી કાઢવાની પ્રક્રિયા ગેરકાયદેસર રીતે કોઈ ઇસમો દ્વારા ચાલુ કરવામાં આવેલ અને એને રાજસ્થાનના મજૂરો બોલાવવામાં આવેલા હતા। આ રાજસ્થાનના 3 મજૂરો જ્યારે માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન ગેસ ગળતર થયેલી અને ગેસ ગળતર થતાં તેમાં 3 મજૂરો મરણ ગયેલ છે। આ 3 મજૂરોના ડેડ બોડી મૂળી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલ છે। આ કામે જે જગ્યાના કબજેદાર છે કે જે જગ્યામાં ગેરકાયદેસર કામ કરનારા 2 ઇસમો છે એવા રણજીતભાઈ ડાંગર અને સતુભાઈ કરપડાને હાલ પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવેલ છે। તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે।